શહેરના અતિ ધનાઢ્ય અને આલિશાન ગણાતા એરિયામાં 4 BHK બંગલોમાં અને તેમાં બધી જ સુખ સાહેબીની હાજરી હોવા છતાં પોતાની એકની એક દીકરીની હાલત હિનાને એક અજીબ લાચારીનો અહેસાસ કરાવી રહી હતી। 23 વર્ષની દીકરી રિયા હિનાના ખોળામાં માથું મૂકીને બસ રડે જ રહી છે। હિના તેને આશ્વાસન આપી રહી છે, પણ રિયા વારંવાર માને એક જ સવાલ કરી રહી છે, મારી સાથે જ આવું કેમ થાય? માં, મારા નસીબમાં સામાન્ય છોકરી જેવું સુખ કેમ નથી? શું મને બીજી છોકરીઓની જેમ સપનાઓ જોવાનો અધિકાર નથી? આખરે મેં કોઈનું શું બગાડ્યું છે? આજે પ્રયાગ પણ મને છોડી ગયો। માં, આ સમાજથી ડરનારા કાયર પુરુષોની દુનિયામાં મારે નથી જીવવું। હું શું એટલી બધી ખરાબ છું કે કોઈ સારા ઘરની શોભા જ ન બની શકું? દીકરીની વાતો સાંભળીને હિના પોતાની હાથ રિયાના માથા પર પ્રેમથી ફેરવી રહી છે અને મનમાં પોતાની જાતને કોસી રહી છે। ખરાબ તું નહીં, પણ ખરાબ તો હું છું। ખરાબ છે મારો નિર્ણય, ખરાબ છે મારી કાયરતા, જેની સજા ઈશ્વર તને આ પીડા સ્વરૂપે આપી રહ્યો છે। રિયાની આંખમાંથી વહેતા આંસુ સાથે હિના પણ પોતાની કમનસીબ જિંદગીનો એ ભયાનક ભૂતકાળમાં વહેવા લાગી। હિનાના લગ્ન ખૂબ નાની ઉંમરમાં થયેલા, પતિ ખૂબ જ પ્રેમાળ અને મહેનતુ, સરકારી નોકરી પણ ખરી, પ્રેમની નિશાની રૂપ રિયા અને ગોપાલ 2 સુંદર બાળકો, નદીના નિર્મળ પ્રવાહ જેવું જીવન સુખના ખડખડાટ સાથે વહી રહ્યું છે। પણ એક ઘટના પછી ઘટી અને સુખનું ઝરણું એકાએક દુઃખના જળપ્રપાતમાં ફેરવાઈ ગયું। સુખના સગ પણ નબળા બનીને તૂટવા લાગ્યા અને દુઃખના તાંતણા તેના નસીબ સાથે ગૂંથવા લાગ્યા। પહેલો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તેના જીવનનો આધાર તેનો પતિ માર્ગ અકસ્માત અકાળે અવસાન પામ્યો। મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખો। 5 વર્ષની રિયા અને 2 વર્ષના ગોપાલને હિનાના ખોળામાં રમતા મૂકી લાંબી સફરે નીકળી ગયો। જુવાનીના આરે ઊભેલી એ પારેવડી પર વૈદ્ય શિકારી બનીને ઝપટ્યું। પતિની હાજરીમાં જેણે માત્ર સુખના જ શ્વાસ લીધેલા તેવી હિનાને હવે માત્ર ને માત્ર દુઃખની દાજ જ મળવાની હતી તેમ તે સમજી ગઈ હતી। સાસરિયાઓએ ભાગ આપવાની બીકે ઘરમાંથી આંખી કાઢી। ભાઈઓ એક અદેખી ભાભીના પાલવ પાછળ સંતાઈ ગયા। વહેલા લગ્ન થયા હોવાથી પતિની નોકરી મેળવવાની જરૂરી અભ્યાસકીય લાયકાત પણ એની પાસે ન હતી। જીવનના મધદરિયે ફસાયેલી હિનાએ એકમાત્ર તેની બહેનનો સહારો હતો, જેની મદદથી તે એક ભાડાની ઓરડીમાં રહેવા ચાલી ગઈ। તે પોતાના પતિના પાષણમાં બાળકોના ઉછેર અને અભ્યાસ સારી રીતે કરવા માંગતી હતી। તેની પરિસ્થિતિનો સ્વીકાર કરી રાત દિવસ કારખાનામાં, દુકાનોમાં, ઓફિસમાં જે કામ મળે તે કરવા લાગી। અનુભવના અભાવે દરેક જગ્યાએથી તેને નર્યો જકારો મળતો રહ્યો। પાપડ પાખરા જેવી વસ્તુઓના પેકિંગનું કામ અને બાકીના સમયમાં ઓફિસોમાં સાફ સફાઈ જેવા કામ કરવા છતાં તે પોતાના બાળકોની જરૂરિયાતો પૂરી કરી શકતી ન હતી। રિયા એટલી ઉંમરમાં પણ માની વયાથ્યાની સાક્ષી પૂરતી બધું જ જોઈ રહી હતી અને સમજતી પણ હતી। જવાનીના જોશથી ઝલકી પડે એવી હિનાને ચિંતાઓ ઘેરી વળી છતાં પણ તેના ચહેરા પર એ જ નાજુક નમણાશ ઝળકતી હતી। દુઃખ અને વેદનાનો ભયંકર અંધકારોમાં ઘેરાયેલી હિનાના જીવનમાં આખરે એક દિવસ આશાનું એક કિરણ ઝળક્યું। તેના બનેવીના પ્રયત્નોથી સરકારી ઓફિસમાં છૂટ પરચુરણ કામ કરવાની નોકરી મળી ગઈ। હિનાની જ ઓફિસમાં કામ કરતા એક આધેડ વયના ઉચ્ચ અધિકારી નરેશભાઈની નજર હિના પર પડી। તેણે હિનાની બધી જ માહિતી મેળવી લીધી। ક્યારેક હિના સાથે વાતચીત કરતા પણ થયા અને આખરે એક દિવસ તેમના મનની વાત તેમને જીભ આવતા વાર ન લાગી। પોતે સમાજમાં માનભર્યું સ્થાન ધરાવે છે, અઢળક સંપત્તિ છે, 2 બાળકો અને પત્ની પણ છે, છતાં તેને હિનાનું આકર્ષણ, તેના પ્રત્યે પ્રેમ લાગણી તે હિનાને અપનાવવા ઈચ્છે છે, પણ લગ્ન વગર સગા સ્નેહ અને જીવનની ઓળખતા સમાજથી દૂર પતિ પત્નીના સંબંધો બનાવવા અને બંને બાળકોની જવાબદારી એની પૈસાની ખરીદી શકાય તેવું દરેક સુખ હિનાના હાથમાં હશે તેવી બાંયધરી સાથે નરેશભાઈએ આ પ્રસ્તાવ હિના પાસે મૂક્યો। મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો। હિનાને આવો કોઈ આ પહેલો પ્રસ્તાવ ન હતો। એકલી સ્ત્રીની એકલતાને વટાવી ખાવા ઘણા દલાલો એની સામે આવી ચૂક્યા હતા, પણ કોઈએ જ બાળકોની જવાબદારી લેવાની વાત કરી જ ન હતી। હિના આ બાબતે ગંભીર બની બેન બનેવીના સાથે આ વાત પર ચર્ચા કરી। તેમણે હિનાને આ રીતે જીવન બરબાદ ન કરવા ખૂબ સમજાવી, પણ બાળકોના ભવિષ્ય, તેમની જરૂરિયાતો અને તેમની ખુશીઓ અપાવવા હિનાએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લાચાર પરિસ્થિતિઓ પાસે સંઘર્ષ હારી ગયો। નાના ગોપાલને આ સંબંધી આંટી ઘૂંટીમાં અટકાવતા તેને પોતાની
બહેનના ઘરે મોકલી આપ્યું. બાકી રહ્યા તો માત્ર રિયા અને હિના. નરેશભાઈએ હિનાને ત્યાંથી થોડે દૂર આવેલા શહેરમાં બંગલો લઈ આપ્યો. સાથે સાથે ગાડી, નોકર, મોંઘાદાટ કપડાં, ઘરેણાં જેવી સવલતો પૂરી પાડી જેની હિનાને કદી આશા પણ ન હતી. નરેશ અઠવાડિયે 1-2 વાર ત્યાં આવતો. તે હિનાની અને હિના તેમની જરૂરિયાતો પૂરી કરતી. જિંદગીના સોદામાં સ્વસ્થ હારેલી હિના ખૂબ જ ખુશ હતી અને સમજતી હતી કે તેણે બાળકો માટે ખુશીઓનો સાગર ખરીદી લીધો. જોતજોતામાં ઘણા વર્ષો આમ જ વીતી ગયા અને બાળપણની કડવી યાદોને પાછળ મૂકી નાની રિયા પણ આગળ વધતી જિંદગીમાં વધાવતી 16 વર્ષની સુંદર મોહક તાજગીથી છલકાતી યુવાન વાસતી વેલનું રૂપ લઈ ચૂકી હતી. રિયા પોતાની માના સંબંધોને અવગણીને હિનાને માત્ર પોતાની મા સ્વરૂપે જ જોવા પ્રયત્ન કરતી. માતાના બદનામી ભર્યા સંબંધોને કારણે રિયાએ અડોશ પડોશમાં કોઈ મિત્ર ન હતા અથવા એક સંકોચને કારણે તે પણ કૂદી બહારની દુનિયામાં બહુ ડોક્યું કરતી નહીં. કારણ કે જ્યારે પણ તે કોશિશ કરતી ત્યારે સર્વ દિશાએથી સવાલોના ઘોડાપુર તેને ઘેરી વળતા. તમારે ઘરે આવતા તે પણ ભાઈ કોણ છે? તારા પપ્પા છે? તે તમારી સાથે કેમ નથી રહેતા? તે ભાઈ અહીં શા માટે આવે છે? 16 વર્ષની ઉંમરે જે સંબંધની નાજુકાઈ અને સખ્તાઈ સ્ત્રી પુરુષના અટપટા સંબંધોથી ઊંડાઈ બધું જ રિયા સારી રીતે સમજી ગઈ હતી. છતાં રિયા ખૂબ ખુશ રહેતી, જેનું કારણ સૌરભ. પોતાનાથી 8 વર્ષ મોટા એવા સૌરભને રિયા ખૂબ ચાહતી હતી, જે તેને ઘરે ટ્યુશન કરાવવા આવતો હતો. સૌરભ બધું જ જાણતો હતો અને તે કદી રિયાને એકલતાનો અહેસાસ ન થવા દેતો. હિનાને અવારનવાર નરેશમાઈ સાથે બહાર જવાનું થતું, પણ રિયા પોતાની જાતને માના આવવાના બધા વ્યવહારોથી દૂર જ રાખતી. શિક્ષણની સાથે સાથે ના સમજ રિયાએ સૌરભને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું. સૌરભે તેને કાયમ અનુભવ કરાવતો કે તે કોઈનાથી પણ ડર્યા વગર તેને સ્વીકારી સમાજમાં માન અપાવશે અને માની કરુણાત્મકથી વાકેફ રિયા માત્ર એક સાચો સાથી જ ઝંખતી હતી. એક અઠવાડિયામાં સુધી ગાયબ રહ્યા પછી આજે અચાનક સૌરભ રિયાને મળવા આવ્યો. મિત્રો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. રિયાએ તો બસ એક જ પછી એક સવાલનો મોરો ચલાવી દીધો કે આ તો આટલા દિવસ કેમ આવતો ન હતો? કંઈ કામ હતું? પણ બધા જ સવાલો જાણે અનુસૂના કરીને એક જડવત વ્યક્તિને જેમ પોતાની વાત શરૂ કરી. મને માફ કરજે રિયા, મેં તારાથી એક હકીકત છુપાવી છે. મારા લગ્ન 6 મહિના પહેલાં થઈ ગયા છે અને હું મારી પત્નીને છોડી શકું એમ નથી. તે ખૂબ જ આબરૂદાર ઘરની દીકરી છે. મારા મા બાપનો સમાજમાં સારો એવો મોભો છે. તારા માટે મારાથી એમની દુઃખી ન કરી શકાય. જો તું ઈચ્છે તો આપણા સંબંધ ચાલુ રહેશે, પણ એને કોઈ નામ નહીં હોય. સૌરભના શબ્દોથી તેજાબની જેમ રિયાએ નખશીક બાળી ગયા. આ રિયાને મળેલો પ્રેમનો પહેલો તમાચો હતો. શું બોલવું, શું કરવું તે કંઈ સમજી શકવા અસમર્થ હતી. તે ખૂબ જ નિરાશ થઈ ગઈ. પ્રથમ પ્રેમ નિષ્ફળ થવાની વેદના તેને આ ઉંમરમાં ખૂબ જ વસમી લાગી. દુનિયાની કોઈ બાબતમાં તેને રસ ન રહ્યો. ઉદાસ મનમાં અને ખાલી હૈયામાં આ ઘા દબાવી રાખ્યા. જેમ તેમ 12મું ધોરણ પાસ કર્યું. ખાસો સમય નીકળી ગયો, પણ રિયા હજી પણ સૌરભની યાદોમાંથી બહાર નહોતી નીકળી શકી. હિનાના આગ્રહવશ તેણે કોલેજ શરૂ કરી. કોલેજ એટલે મસ્તી ભર્યા દિવસો, તાજગીના તરવરાટ ભરી તમન્નાઓથી છલકતો જીવનનો સોનેરી કાળ. છતાં પણ રિયા હજી ઉદાસ જ છે. કોલેજમાં બધા જ છોકરાઓ ગુલાબની ખીલતી કળી જેવી ખુમાસથી છલકાતી રિયાનું રૂપ પર આફરીન હતા. કોલેજના બીજા વર્ષ દરમિયાન અંકિત રિયાને આગળ પાછળ ફરવા લાગ્યો. રિયાને હસાવવા, મનાવવા, દરરોજ નવા નખરા, નવા ચેનચાળા, નવી ભેટ આપવા લાગ્યું. પ્રેમના ઘાથી ઘવાયેલી રિયાના ઘાવ પર જાણે મલમનો અહેસાસ થયો. વીતતા દિવસો સાથે રિયા હૃદયમાં સૌરભની બેવફાઈનું સ્થાન અંકિતના નટખટ પ્રેમ લઈ લીધું. અંકિત પણ રિયાને ખૂબ ચાહતો હતો. અને મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરો. અને એ માટે તેણે રિયાને પ્રપોઝ કર્યું, પણ રિયા અસત્યના પાયા પર નવી ઇમારત નહોતી ચણવા માંગતી. તેણે પોતાના જીવનની બધી જ હકીકત, માના સંબંધ બધું જ અંકિતને જણાવી દીધું અને બસ જેનો ડર હતો તે જ થયું. અંકિત પણ સામાન્ય પુરુષ જ નીકળ્યો. સમાજની મર્યાદા બહારના સંબંધ ઉછરેલા રિયાને અંકિત અપનાવી ન શક્યો અને તેણે રિયા સાથેના સંબંધોને પૂર્ણ વિરામ આપી દીધું. અને એ સાથે રિયાનો ફરીથી હૃદયભંગ થયો. તેને પ્રેમ શબ્દની ધૂણા ઉપજવા લાગી. કોલેજ તેને કાળ જેવી લાગવા લાગી. માને વાત કરી રિયા ખૂબ રડી. પોતાના આ દુઃખ સાથે રિયા એકાંતના અંધકારને જ પોતાની નિયતિ માનવા લાગી. એકાદ વર્ષ પછી મન હળવું કરવાના આશયથી રિયાએ નોકરી કરવા વિચાર્યું. દેખાવે સુંદર, સ્માર્ટ અને વાતચીતમાં તૈયાર એવી રિયાને એક પ્રાઇવેટ કંપનીમાં તરત નોકરી મળી ગઈ. ત્યાં ઘણા બધા લોકો સાથે રિયા કામ કરવા લાગી અને સમયની સાથે તેના મનના ઘાવ થોડા રૂઝાવા લાગ્યા.
પ્રયાગ પણ એ જ ઓફિસમાં કામ કરતો હતો. હંમેશા રિયાને એ બ્યુટી કહીને જ સંબંધતો. સુંદર દેખાવ, આકર્ષણ, વ્યક્તિ, પ્રભાવશાળી, વાક્યાચૂર્થ પ્રયાગની આભામાં ઉમેરો કરતું હતું. પ્રેમ ભંગ. રિયા અનાયાસ જ પ્રયાગ તરફ ખેંચવા લાગી. પ્રયાગની સાથે ઓફિસની કેન્ટીન, હોટેલ, સિનેમા જેવા સ્થળોએ હરવું ફરવું સામાન્ય બની ગયું. પ્રયાગમાં તે પોતાના જીવનસાથીને જોવા માંડી. આમ 1 વર્ષ સાથે ફર્યા અને જીવનનું દરેક સુખ બંને ભોગવ્યું. એક દિવસ રિયાએ પ્રયાગને કહ્યું, તું મારી સાથે લગ્ન કરવા ક્યારે કરીશ? પ્રયાગે સવાલ સાંભળી પ્રયાગ જોરજોરથી હસવા લાગ્યો અને સ્પષ્ટ શબ્દમાં બોલ્યો, લગ્ન, અને એ પણ તારી સાથે? તે આવું વિચારી પણ કેમ લીધું? જો રિયા, તારા જેવી છોકરી સાથે હરવું ફરવું, મોજ શોખ કરવા એક વાત છે અને લગ્ન કરવા બીજી વાત છે. હું તારા વિશે બધું જ જાણું છું. ઇન શોર્ટ, આપણા લગ્ન શક્ય નથી. એન્ડ આઈ થિંક તું જાણે છે ને શા માટે. આઈ મીન, તારી મમ્મી અને તે પુરુષના સંબંધો સમાજથી અલગ. હું તારો મિત્ર બની શકું પણ પતિ નહીં. પણ જો તું ઈચ્છે તો હું તારી સાથે તારી અને તું મારી જરૂરિયાતો પૂરી કરી શકે છે. આમ પણ જો તારી મમ્મી આવા સંબંધો રાખી શકે તો તું કેમ નહીં? હું પણ તને એ બધું જ આપીશ, પણ પત્ની તરીકે ઓળખી નહીં. આગળ સાંભળવા રિયા રોકાઈ ન શકી. ઘરે આવી માની બાજી પડી અને એક પછી એક હૃદય પણ લાગેલા ઘા ઉજળવા લાગી. ક્યારેક કંઈ જ ન બોલેલી રિયાની આંખો અને વેદના જાણે માને સવાલ કરતી હતી કે માં, તે મારા માટે આ સુખ ખરીદ્યું? હિના માત્ર દિગમૂઠ પથ્થરની જેમ નીચે નજરે રિયાની વાતો સાંભળી રહી. ખૂબ વિચાર કરી હિનાએ એક નિર્ણય કર્યો અને તેણે નરેશભાઈને ઘરે બોલાવ્યા અને કહ્યું, મારા બદનામી ભર્યા સંબંધોને લીધે રિયા સમાજમાં ખૂબ હેરાન થાય છે. તમે આજ સુધી અમારા માટે ઘણું કર્યું છે. હવે એક છેલ્લી અરજી છે. હવે અમને અમારા હાલ પર છોડી દો. હું અને રિયા બીજા શહેરમાં જઈને વસીશું અને હું તેના પપ્પાની વિધવા બનીને જીવન વિતાવીશ. આથી આ સંબંધો અહીં જ પૂર્ણ વિરામ આપવા ઈચ્છું છું. ખૂબ જ શાંતિથી હિનાની વાત સાંભળી નરેશભાઈએ વળતો ઘા કર્યો, જો હિના, મેં તને અને રિયાને ક્યારેય કોઈ કમી આવવા નથી દીધી. અને આમ પણ એકવાર આવા સંબંધોમાં ફસાયેલી સ્ત્રી ઈચ્છવા છતાં બહાર નીકળી શકતી નથી. અને તને એમ જ છોડી દઉં એવો હું સત્ય પુરુષ તો નથી જ. આમ પણ તું હવે વૃદ્ધ દેખાય છે. ઉંમર તારા ચહેરા પર કરચલી બનેલી છવાઈ ગઈ છે. એક વાત ન ભૂલતી કે આ રૂપિયા, પૈસા, ઘર અને આ સુખ સાહેબી જે છે તે બધું જ મારું દીધેલું છે. રહી વાત રિયાની, તો ડોન્ટ વરી. જોઈ છે મેં, રિયાની ખૂબ સુંદર છે, તારા કરતાં પણ વધારે. હું તને કહેવાનો જ હતો કે હવે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાનો ટાઈમ આવી ગયો છે. ડિયર, આટલા વર્ષ તારી જવાબદારીમાં જે મૂડીનું રોકાણ કર્યું તેનું વ્યાજ ખાવાનો સમય આવી ગયો છે. બોલ રિયાને કયું શેર પસંદ છે? તારા ત્યાં મારા અને રિયા માટે નવો બંગલો ખરીદી લઉં? આટલું બોલતા નરેશના નફ્ફટ હાસ્યનો અવાજ હિનાના કાનમાં મરસિયા બનીને ગુંજવા લાગ્યું. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય માતાજી લખો અને ક્યાંના છે તે જણાવો. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. જય જય ગરવી ગુજરાત.